શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. 1 માર્ચથી 31 માર્ચ 2024નું ફળકથન. શોભન નામ સંવત્સર, ઉત્તરાયણ, વસંત ઋતુનો પ્રારંભ, માઘ માસ, કૃષ્ણ પક્ષ, છઠ્ઠી વૃદ્ધિ તિથિ અને માર્ચ મહિનાની 1 તારીખ. ચંદ્ર તુલા રાશિના, સૂર્ય 14/2/2024 સુધી કુંભ રાશિના, પછી 14 માર્ચ 2024થી મીન રાશિના, મંગળ મકર રાશિના 15/3/2024થી કુંભ રાશિમાં મંગળનો ગોચર થશે, બુધ કુંભ રાશિના અને તારીખ 7/3/2024 9:34થી મીન રાશિમાં ગોચર કરશે, ગુરુ મેષ રાશિમાં છે, શુક્ર મકર રાશિમાં તારીખ 7/3/2024થી 10:47થી કુંભ રાશિમાં ગોચર કરશે, શનિ એ કુંભ રાશિમાં જ છે, રાહુ મીન અને કેતુ કન્યા રાશિમાં. આપણે મેષ રાશિથી મીન રાશિ સુધીનું માર્ચ મહિનાનું તારીખ 1 માર્ચથી 31 માર્ચ સુધીનું 12 રાશિનું ફળકથન. મેષ રાશિ, અક્ષર અલય. નાણાકીય રીતે મેષ રાશિ માટે લાભકર્તા છે. કાલપુરુષની કુંડલી મુજબ પહેલું ઘર એ મંગળનું છે અને કારક તત્વ જે છે એ સૂર્ય એના કારક છે, અને સૂર્યના પરમ મિત્ર ચંદ્ર એ મહિનાના પ્રારંભમાં તુલા રાશિમાં બીજે દિવસે સવારે 8:16 તુલા રાશિનું પરિવર્તન કરી અને વૃશ્ચિકમાં આવશે. તો આ પહેલો દિવસ માર્ચ મહિનાનો, જે ઇમારતની પહેલી ઈંટ જે મહત્વની છે, એમ કોઈ પણ વર્ષ અથવા કોઈ પણ મહિનાનો પહેલો દિવસ એટલો જ મહત્વનો હોય છે. તો આ પ્રથમ દિવસે જે ચંદ્રનું જે ગોચર છે એ ખૂબ જ શાંતિ સૂચક છે. 7મી શુભ દ્રષ્ટિ પોતાના વ્યક્તિત્વ ઉપર એ કરે છે. મનના કારક છે ચંદ્ર. પોતાનું વ્યક્તિત્વ, પોતાનું મન, પોતાનો પ્રભાવ, આત્મવિશ્વાસ અહીંયા તમારો વધારશે. મેષ રાશિમાં, તમારી જ રાશિમાં મહિના પર્યંત રહેલા દેવગુરુ બૃહસ્પતિ વ્યવસાય રોજગારની સ્થિતિ અહીંયા સારી કરશે. 7મા દાંપત્ય જીવન ઉપર 7મી એમની શુભ દ્રષ્ટિ ગૃહસ્થી પ્રેમમાં અહીંયા તમારો વધારો સૂચવે છે. એકબીજા ઉપર ભાવના વધશે, લાગણીઓનો વધારો થશે. તમારી રાશિના સ્વામી મંગળ શનિની મકર રાશિમાં ઊંચના થઈને ગોચર કરે છે, જેનાથી તમને ભૂમિ, વાહન, માતાના સુખમાં લાભ અપાવશે. તારીખ 15/3/2024થી સાંજે 6:10થી મંગળ મકર રાશિથી કુંભ રાશિમાં ગોચર કરશે, જે તમને માર્ચ મહિનાની 15 તારીખ પછી વિશેષ લાભ કરતા બનશે. તમારી રાશિથી 12મી મીન રાશિમાં ગોચર કરતા રાહુ તમારા આકસ્મિક ખર્ચમાં ઓલરેડી તો ખર્ચ વધે જ છે, વધેલો જ છે, અને અહીંયા તમારે બીજો થોડો ઓર વધારો કરશે. આકસ્મિક ખર્ચમાં વધારો કરાવશે અને હજુ પણ તમારા ધાર્યા બહારના ખર્ચ અહીંયા ચાલુ રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ આ મહિનામાં તમારે ગુરુ વિષય તમારી સ્થાનમાં છે મેષ રાશિમાં, એટલે એવું કહેવાય છે કે જે રાશિમાં ગુરુ હોય એમાં એ સ્થાન હાનિ કરે છે, એટલે થોડું આરોગ્યનું અહીંયા ગુરુ વિષય ધ્યાન રાખવાનું છે. તો ગુરુ વિષય આરોગ્યમાં શું ધ્યાન રાખવાનું કે પેટની તકલીફ, શ્વાસની તકલીફ તેમજ વજન ન વધી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા તમારે યોગ સ્વાધ્યાય કરવો જરૂરી છે. તારીખ 14/3/2024 સુધી સૂર્ય શનિની રાશિમાં તેમજ શનિની સાથે યુતિ કરે છે. આથી તમારે માર્ચની 14 તારીખ સુધી થોડા નાના મોટા સંઘર્ષ કરાવશે, કેમ કે શનિ અને સૂર્ય સાથે હોવાથી અહીંયા તમારે સંઘર્ષ યોગ બન્યો રહેશે. કોઈ પણ કાર્ય બહુ જલ્દી આમ ઇઝીલી નહીં પતે, થોડી મહેનત કરાવશે, સ્ટ્રગલ કરાવશે. તમને એ મહેનતનું ફળ અચૂકથી અપાવશે, પણ તમારે મહેનત અહીંયા કરવી પડશે અને કરેલી મહેનત એળે નહીં જાય. તારીખ 7/3/2024થી સવારે 10:47થી ભૌતિક સુખોના કારક શુક્ર મકર રાશિ છોડી કુંભ રાશિમાં ગોચર કરે છે, જે તમારા 11મા લાભસ્થાનેથી ગોચર કરશે. ભૌતિક સુખોના અધિપતિ એ ભૌતિક સુખ ભોગમાં
એ વૃદ્ધિ કરાવે. એકંદરે મેષ રાશિ માટે માર્ચ મહિનામાં અહીંયા તમારે ખાસ આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો પેટની ખાસ ધ્યાન રાખવાની રહેશે. પેટની તકલીફ નાની મોટી રહ્યા કરે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો સફળતાવાળો જોવાશે. તમારે મેષ રાશિના દેવગુરુ જે એમની પાંચમા વિદ્યાસ્થાને એમની શુભ દ્રષ્ટિ પડશે અને તમને ધાર્યું પરિણામ અહીંયા ગુરુ કૃપાથી મળશે. આગળ જણાવ્યું તેમ તારીખ 15/3/2024 એક મહિના સુધી જે શનિ સૂર્યની યુતિ બને છે એનાથી થોડો સંઘર્ષ યોગ વધશે. અહીંયા તમને મહેનત સાથે સાથે ભાગ્યનું ફળ પણ અહીંયા તમને મળી રહેશે. સ્ત્રીઓ માટે આ માર્ચ મહિનો તમને તમારી પસંદગીની વસ્તુ ખરીદી શકો. તમે તમારી પસંદગીની વસ્તુ અહીંયા તમે વસાવી શકો. જે ઘણા ટાઈમથી તમારી જે ઈચ્છા હોય કે મારે આ વસાવવું છે, અહીંયા તમારા યોગ આ માર્ચ મહિનામાં બનશે. વિશેષ ખરીદી પણ અહીંયા તમે કરી શકો. તમારા આયોજનથી બધું ઠીક ચાલી રહ્યું હોય એવું તમે અનુભવો. તમારું મેનેજમેન્ટ અહીંયા સફળ થતું હોય એવું તમને લાગે. અહીંયા તમારે વધુ પડતો કામનું ભારણ વર્કલોડ બહુ અહીંયા નહીં લેવું. શરીરથી થોડી રાહત તમારે લેવી પડશે. ધીમે ધીમે શાંતિથી કામ કરવાની આદત રાખવી પડશે. નહીં તો 12મા મીન રાશિમાં ગોચર કરતા રાહુ તમને બ્લડ પ્રેશર જેવી મુસીબતો અહીંયા ઊભી કરી શકશે. તો અહીંયા તમારે મન શાંત કરી અને આયોજનથી જે કાર્ય ચાલી રહે છે એ પ્રમાણે ફોકસ રાખવું અને શાંતિથી કામ લેવું. તો આ હતી 1 માર્ચથી 31 માર્ચ 2024નું ફળકથન. નમો નારાયણ.